હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું પાપડી ચાટ. ખૂબ જ ટેસ્ટી અને કાંઈ પણ તમને બજારનું ખાવાની ઈચ્છા થાય અને પાપડી ચાટ બનાવીને ઘરે રેડી કરી લ્યો. કોઈ મહેમાન આવે તો ફટાફટ બની જાય એવી પાપડી ચાટ આપણે રેડી કરીશું. તેના માટે આપણે લોટ બાંધવાનો છે. તો મેંદાનો લોટ લીધો છે. તમારે જેટલી પૂરી બનાવી એટલે લઈ શકો છો. આપણે અત્યારે 1 વાટકી જેટલો લીધો છે. તેમાં થોડો અજમો નાખ્યો છે. 1 પાવડા જેટલું તેલ મોણ માટે નાખ્યું છે. સ્વાદ મુજબ મીઠું નાખ્યું છે. તેને સરસ બધું મિક્સ કરી લેશું લોટ સાથે. તેલ ને લોટ ને બધું મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લેશું. આ રીતના આપણે લોટ રેડી કરી લેવાનો છે. નહીં બહુ સોફ્ટ કે નહીં બહુ કડક એવો લોટ રેડી કરશું. થોડું તેલ નાખી અને થોડો મસળી અને સાઈડમાં રાખી દેશું. 5 મિનિટ આપણે રેસ્ટ આપશું તો એકદમ લોટ નરમ થઈ જશે. જો તમે બધું ચાટ માટે એકદમ કાકડી, ટામેટાં, ડુંગળી બધું રેડી કરી લીધું છે. ઝીણી ઝીણી કટ કરીને આગળ હું તમને બતાવીશ કે આપણે શું શું એડ કરવાના છે. તો અત્યારે આપણે 10 મિનિટ રહેવા દીધો છે લોટને. ત્યાર પછી આપણે મોટી રોટલી બનાવી લેવાની છે. 1 મોટું લોયું લીધું છે. તમારાથી પ્લેટફોર્મ પર મોટી બને તો બનાવી શકો છો. અત્યારે આપણે શોપિંગ બોર્ડ ઉપર આટલી રોટલી મોટી બનાવી લીધી છે અને એકદમ પતલી એવી બનાવવાની છે. એટલે સરસ આપણી પૂરી રેડી થાય એટલા માટે આ રીતના આપણે કાંટા ચમચી હોય તેનાથી કે ચાકુથી કોઈ પણથી આપણે કટ પાડી લેશું એટલે પૂરી ફૂલે નહીં. એટલા માટે જો આ રીતના કોઈ ઢાંકણ હોય, ગ્લાસ હોય નાનો એવો, તેનાથી આપણે એક સાથે તમે પૂરી બનાવી શકો છો. એક મોટી બનાવી અને આવી રીતના બનાવીશો નાની નાની પૂરી, બહુ બધી એકસાથે બની જાય છે. તો પૂરી જે લઈ લઈશું ને વધારાનો લોટ છે એક સાઈડ કરી લેશું. આ રીતના જે પૂરી પાડેલી છે તે એક સાઈડ કરી લેશું. તે લોટની પણ આપણે પાછું લોયું બનાવીને તેને પૂરી વણીને મોટી તેને આ રીતના પ્રોસેસ કરીને બધી પૂરી આપણે રેડી કરી લેશું. ત્યાર પછી આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે. તેલ ગરમ થાય પછી આપણે 7, 8, 10 જેટલી તેલમાં સમાય એટલી પૂરી એકસાથે નાખી દઈશું. આમાં આપણે ફૂલાવાની નથી એટલે 1-2 પૂરી નાખીશું એવું નથી. ઝાઝી પૂરી નાખીશું તો પણ ચાલશે. તો આ રીતના આપણે 10 પૂરી એડ કરી દીધી છે તેલમાં અને તેને પલટાવતા જઈશું. જો બ્રાઉન રંગ, ગુલાબી રંગ જેવી થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ ક્રિસ્પી મીડિયમ ગેસ ઉપર રાખીને એટલી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે નીકાળી લઈશું તેલમાંથી. આ રીતના એક સાઈડ વાસણમાં કાઢી અને જોઈ શકો છો કેટલી મસ્ત ક્રિસ્પી થઈ છે. તેનો અવાજ પણ તમે સાંભળી શકો છો અને ક્રન્ચી પણ કેટલી છે જો તમે તોડીને પણ બતાવું. એક ટીપું તેલ પણ નથી રહેતું. એકદમ કોરી કોરી પૂરી રેડી થાય છે. આ રીતના બધી પૂરી આપણે એક ડીશમાં ગોઠવી દઈશું અને તમે જોઈ શકો છો આપણે બધી શું વસ્તુ નાખીએ તે બટેટા ઝીણા બાફેલા કટ કરેલા છે તે આપણે પૂરી ઉપર રાખીશું 2 ટુકડા. ત્યાર પછી આપણે ઝીણા કટ કરેલા ટામેટાં કટ કરેલા છે તે એડ કરીશું. પૂરી તમે સ્ટોક કરીને ડબ્બો ભરીને રાખી શકો છો. કોઈ પણ મહેમાન આવે આ રીતના ઝીણું ઝીણું કટ કરીને સર્વિંગ કરી દે એટલે મહેમાનને તમે સર્વ કરી શકો છો પૂરી. આ રીતના તમે ઝીણી કટ કરેલી ડુંગળી ઉપરથી રાખીશું. ત્યાર પછી આપણે બધી ડુંગળી એડ કરીને ચણા અને મગ આપણે થોડા બાફેલા છે, પલાળીને બાફ્યા છે તે થોડાક ઉમેરશું ઉપરથી. આ રીતના બધી સર્વ કરતા જઈશું. ત્યાર પછી ઝીણી કટ કરેલી કાકડી એડ કરીશું. કાકડી પણ બધી પૂરીમાં એડ કરી દઈશું. ત્યાર પછી આપણે થોડું થોડું દહીં એડ કરેલું છે. અત્યારે દહીં અમૂલનું લીધેલું છે. તમારે ઘરનું હોય તે પણ ફેટી નાખવાનું એટલે સરસ એવું દહીં રેડી થઈ જાય એ રીતના નાખવાનું છે. 1 ચમચી જેટલું થોડું થોડું નાખ્યું છે. ત્યાર પછી સંચળ નાખેલું છે બધામાં. કોઈ શાકભાજીમાં મીઠું નથી નાખેલું એટલે ઉપરથી ઉમેરવાનું છે. અને ચાટ મસાલો એડ કર્યો છે. કોઈ પણ ચાટમાં આપણે ચાટ મસાલો તો જોઈએ જ. આ રીતના ખજૂર આંબલી ગોળની ચટણી બનાવી છે તે ઉપરથી એડ કરી છે. ગ્રીન ચટણી આપણે ધાણા મરચાંની
આપણે નોર્મલ બનાવતા હોય લીલી ચટણી તે એડ કરી છે અને ઝીણી સેવથી ગાર્નિશિંગ કરી છે. કોઈ પણ વસ્તુ તમારે ઝીણી ઝીણી કટ કરીને રેડી રાખો એટલે ગમે ત્યારે તમે સર્વ કરી શકો છો. લીલા ધાણા ઉપરથી ગાર્નિશિંગ કર્યા છે, તમે જોઈ શકો છો. જોવામાં પણ એટલી મસ્ત લાગે છે, તો ખાવામાં તો ટેસ્ટી હશે જ. અને હું તમને ટેસ્ટ કરીને પણ બતાવીશ. તમે જોઈ શકો પૂરી ઉપર આપણે બધી વસ્તુ રહી પણ જાય છે સરસ. આપણે જેમ કે પકોડી ખાતા હોય, કોઈ પણ ચાટ ખાતા હોય એવી જ ટેસ્ટી ચાટ રેડી થઈ ગઈ છે. ચાટ પૂરી એકવાર તમે ઘરે બનાવજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.